ધોરાજીના જામકંડોરણા રોડ અને આઈટીઆઈ પાસે ગઈકાલે સાંજે હિમાલય એચ બારૈયા ઉપર ઘાતકી હુમલો થયો હતો અને તેમને જૂનાગઢ રેફર કરાયા બાદ તેમનું મોત નીપજ્યું હતું. આ હત્યા સરેઆમ કરવામાં આવી હતી અને મૃતકના સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પરિવાર અને સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો. પોલીસ તંત્ર દ્વારા 2 આરોપીઓને પકડી પાડવામાં આવેલ, પરંતુ મૃત્યુ પામનાર પરિવાર અને સમાજમાં અસંતોષ જોવા મળ્યો હતો. અન્ય વ્યક્તિઓના નામ કે વ્યક્તિને પકડી પાડવામાં આવેલ નથી. અન્ય વ્યક્તિ કોઈ રાજકીય ઓત ધરાવતા હોય અને તેમને ઢાંક મિછોડ કે બચાવવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિને પકડી તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગ સાથે ધોરાજી પોલીસ મથકે મૃતકના પરિવાર અને સમાજના લોકોએ બહોળી સંખ્યામાં આવીને પોતાની માંગ કરી હતી. આવેલા 4 જણા મને મારી હારે મારપીટ કરી અને મારી ગીતામાંથી મોબાઈલ ને મારી ચાવી બુલેટની ચાવી ખરીદવાનું કહ્યું. મેં ન કાઢ્યું. પછી હું ત્યાંથી વયો ગયો દુકાને ગયો. દુકાને જ્યાં પછી મારા પપ્પાને મેં ફોન કર્યો કે છે ને, અને એને પછી મારા ભાઈને અને મારા કાકાને કીધું કે તમે ત્યાં જાઓ. એ બધા ગયા તો એને હથિયાર હાથમાં ગાડીમાંથી કાઢીને હથિયાર સીધા મારી દીધું. ભરતભાઈ ધોરાજી સમાજનો આગેવાન છું, કોળી સમાજનો. અમારા કોળી સમાજના યુવાનની ગઈકાલે આઈટીઆઈ પાસે સામાન્ય બાબતમાં પૈસાની લેતી હતી બાબતમાં અમુક લોકોએ એની માથે હુમલો કર્યો અને એને મરણતોલ ઘા માર્યો. અમે સરકારી દવાખાને લઈને આવ્યા. ત્યાર પછી અમે જૂનાગઢ લઈ ગયા રિફેર કરવાથી. ત્યાં કેસ ફેલ થઈ ગયેલો છે. પરિસ્થિતિ નામની છોકરો હિમાલય હરેશભાઈ બારૈયા, જે ગણેશ પરામારીએ છે, આજે એ તો વચમાં આવ્યો હતો અને એને ઘા કરી લીધો છે. ગુનેગારને કઈ સજા થવી, પૂરેપૂરી સજા થવી જોઈએ, કોઈને બક્ષવામાં ન આવે. અમારો સમાજ આજે ભેગો થયો છે. એવું કહેતા હતા ક્લાસ નથી સ્વીકારે. મેં એને સમજાવ્યા છે કે ભાઈ આપણે લાશને અત્યારે એનો જે સન્માન આપવું જોઈએ આપી દઈએ, પણ હવે ગુનેગારોને કોઈ વાતે બક્ષવામાં ન આવે. એ જે ગુનેગારો છે, નામ છે કે નથી એ અમે નથી જાણતા. તમે તમારી રીતે તપાસ કરો. રીલ વાયરલ છે જ અત્યારે મોબાઈલ ઉપર રંધાઈને, અહીંયા કોણ કોણ હતા, શું હતું. અમુકના નામ છે, અમુકના નામ નથી. અમે તો કીધા જ છે, 2 જણાને જોયેલા અને 2 જણાને અમને ખબર નથી. પણ જીવ હોય કોઈને બક્ષવામાં ન હોય. કોઈ રાજકીય રીતે આમાં કોઈને છેડાછેડી અડાડીને કોઈને મૂકી દેવા કે એવું કંઈ ન થવું જોઈએ. અમે કહીએ છીએ કે સમાજ અમારી માંગણી છે પૂરેપૂરી, અને એનો વરઘોડો કાઢવામાં આવે તો જ સમાજને ખબર પડે કે ભાઈ કોણ હતું, શું નહોતું. સમાજે કોઈ જોયા નથી, નકર કેમ ખબર પડશે? એટલે સમાજની આવી એક માંગણી છે કે એને વરઘોડો કાઢે. મીડિયામાં એક જ છે કે આરોપીઓમાં 4 જણાની ધરપકડ પોલીસે કરી છે. સારી, નો ડાઉટ બહુ સારી કામગીરી કરી. પણ એફઆઈઆરમાં 2 લોકોના નામ છે. અહીંના સ્થાનિક 2 જે લોકો છે એ રાજકીય વર્ગ ધરાવે છે, એવું અહીંયા સ્થાનિકમાં મારા પ્રશ્ન એવો ચાલુ થયો છે. નિષ્પક્ષ આપણી કામગીરી કરી રહી છે. રાજકીય કોઈ અમને પ્રેશર નથી. જેનો નામ આપશે એની રોલ મુજબે એને આરોપી બનાવવામાં આવે છે. સારી રીતથી તમારાને જાણ કરવામાં આવે છે. અમારે સમાજનો જ પ્રશ્ન, વોટ્સઅપમાં સોશિયલ મીડિયામાં જે સંગઠન ચાલે છે એમાં બધા આવા જ પ્રશ્નો છે. પેલા નીર બાલધારિયામાંથી. મારું નામ પ્રવીણ સોલંકી. આ અમારા સમાજના છોકરાની કાયદેસર રીતે એ લોકો દ્વારા ધંધો વ્યવસાય કરવામાં આવે છે, અને તેમાં જે કાંઈ બનાવ બનેલો જે તે સ્તરે બનેલો છે તેમાં અમારા સમાજ વતી એવી અમારી માંગ છે કે જે કોઈ XYZ આરોપી અસામાજિક તત્વો જે કોઈ હોય તેના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, તેની તટસ્થ તપાસ કરવામાં આવે એવી અમારા સમાજ વતી અમારી અપીલ છે. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.